ચાલો, જય માતાજી બધાને. કેમ છો બધા? આ જે છે ને તમને આપણું કામ બતાવું કે આપણે કાયમિક નું કામ શું હોય. આપણે દવા મારીએ, કપાસ નું હોય, ખેતી નું હોય, એ તો રોજ ન હોય, કોક દિવસ હોય. પણ આપણે રેગ્યુલર કામ શું કરીએ એ બતાવું. બતાવ એક મિનિટ. હાલો બતાવું તમને. આ કામ તો કરવું જ પડે રોજના માટે. એક ટાણું બે ટાણા જમો નહી પણ હાલે. પણ આ કામ તો કરવું જ પડે. જુઓ આ આપણું કામ. ઉપાડી અને એક બે ખેતર વાર લઈ જવાનું. ત્યાં આપડી ગાડી હશે. અહિયાં આપડી ગાડી છે. રોજ આવા 3-4 ભારા લેવાના અને લઈ જવાનું. કેમ લાગ્યું આપડું કામ કોમેન્ટ કરજો. આવા 3-4 ભારા લેવાના રોજના. તો અહીંયા છે ને દૂધ મળે. આપડી વાડી નંબર 3. એક અહીંયા છે. એક ઘેરે નાખી આવું. જો ઘેરે જવા માટે તૈયાર. ચાલો તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ કરજો હાઈપ. જો આપડે સડી ગયા રસ્તે. હા આપડો રસ્તો. માથે છે ગાડી. એટલે કેમેરો કઈ ફેરવાય એમ છે નથી. ઊંચું. બાવળમાં ઘુસવાણી હી. ચાલો તમને બતાવું. ત્યાં આપણે મૂકવાની છે. થોડુંક દૂર છે. નથી તાંજ. અહીયાથી ગળવાનું. આગળ. મોબાઈલ છે ને એક હાથે પકડો. એક હાથે ગામડી છે. એક એમાં ગાહડી વાળા કેટલી છે. એટલે હેરખો રેતો નથી આ. જો આમાં કોઈ લાવ્યું તો ખૂતી ગઈ. ગાડી હાલે એમ છે ને. હાલે રસ્તો છે ફરીને જવું થોડું. હા અહીંયા સીધું રોડે નીકળાય છે એટલે થોડુંક આમાં થોડેક લગન લાવવી પડે. બે ગાડી. એક મોટી એક થોડીક એવી મારાથી ઉપર એટલી. અહીંયા ભેગી કરીને એક ગાહડી કરવાની. એક ગાહડી કરી અને રવા દેવાની ગાડી. હા આવી ગઈ આપડી ગાડી.
આમાંથી લઈ જવાનું છે. અહીંયા રોડ છે આમ જરો હા ગાંઠિયા ગાડી આવે. ચાલો આવજો. જય માતાજી.